નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે શક્તિ પમ્પ્સ લિમિટેડ. આ કંપની દરેક પ્રકારના અને દરેક ક્ષમતાવાળા પાણીના પંપ, મોનોબ્લોક પંપ, સબમર્સિબલ પંપ્સ વગેરે બનાવે છે. જૂન 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે કંપનીએ. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 568 કરોડ હતું તે ત્યાંથી વધીને 622 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 93 કરોડથી વધી 97 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 85% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 24% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 168 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1041 કરોડ છે. માર્કેટ કેપ 11,023 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 893 રૂપિયા છે. 52 વીક હાઈ 1,398 રૂપિયા બનેલો છે. પી રેશિયો 26 છે. ROCE 55% છે. ROE 42.60% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 50.28% છે. FII 5.72% છે. DII 6.42% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 37.58% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે તિલકનગર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપનીના ફંડામેન્ટલ ઉપર વાત કરવા એક સજ્જન કહે છે, વિદેશી શરાબ બનાવવાનો બિઝનેસ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ ને તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 359 કરોડ હતું તે વધીને 406 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 31 કરોડથી વધી 77 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 94% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 22% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 44 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 689 કરોડ છે. માર્કેટ કેપ 9,794 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 505 રૂપિયા છે. પી રેશિયો 42 છે. ROCE 28% છે. ROE 30% છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 39.97% છે. FII 15.29% છે. DII 1.38% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 43.35% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે બિરલા કેબલ. એક સજ્જન પૂછે છે આ કંપની વિશે અને ફંડામેન્ટલ વિશે. તો જો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 174 કરોડ હતું તે ત્યાંથી ઘટીને 156 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 1 કરોડ 46 લાખ હતો તે 1 કરોડ 45 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ -39% છે. TTM -70% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 7% છે. TTM -3% છે. બોરોવિંગ 111 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 226 કરોડ છે. માર્કેટ કેપ 498 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 166 રૂપિયા છે. 52 વીક હાઈ 290 રૂપિયા બનેલો છે. પી રેશિયો 99 છે. ROCE 5.15% છે. ROE 1.99% છે. ROCE અને ROE બંને સિંગલ ડિજિટમાં છે. ડિવિડન્ડ yield 1.05% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 66.35% છે. FII 0.05% છે. DII નું હોલ્ડિંગ નથી. પબ્લિકનું હોલ્ડિંગ 33.60% છે. કંપનીનું પરફોર્મન્સ વર્તમાન સમયમાં સારું ન કહી શકાય. આગળની કંપની છે TD પાવર લિમિટેડ. આ કંપની વિશે એક સજ્જન પૂછે છે, કંપની AC જનરેટર તથા ઇલેક્ટ્રિક મોટર વગેરે બનાવે છે.
ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 266 કરોડ હતું તે વધીને 348 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 29 કરોડથી વધી 53 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 17% છે. બોરોવિંગ 12 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 829 કરોડ છે. માર્કેટ કેપ 7,887 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 505 રૂપિયા છે. 52 વીક હાઈ 553 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 45 છે. ROCE 30% છે. ROE 22% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 26.87% છે. FII 23.70% છે. DII નું હોલ્ડિંગ 25.30% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.13% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે અને આવતી 6 તારીખે 6 ઓગસ્ટ રિઝલ્ટની ડેટ છે. આગળની કંપની છે મિષ્ટાન ફૂડ્સ લિમિટેડ. એક સજ્જન માહિતી આપવા કહે છે કે આ કંપનીમાં શું કરાય. 756 કરોડની માર્કેટ કેપ વાળી આ એક માઇક્રો કેપ કંપની છે અને હાલમાં તળિયાના ભાવે ટ્રેડ કરી રહી છે. સ્ટોક પ્રાઇસ 6 રૂપિયા છે. જો કે 52 વીક લો 4 રૂપિયા 28 પૈસા બનેલો છે અને 52 વીક હાઈ 17 રૂપિયા બનેલો છે. પીઈ રેશિયો 1.97 છે. ROCE 42% છે. ROE 44% છે. ફેસ વેલ્યુ બુક વેલ્યુ 8 રૂપિયા 92 પૈસા છે. સેલ્સ પ્રોફિટ ગ્રોથની પૂરતી વિગત નથી મળતી આ કંપનીની, પરંતુ હાલમાં કંપની પ્રોફિટેબલ છે એટલી વિગત ચોક્કસ મળે છે. રિઝર્વ 853 કરોડનું છે કંપની પાસે અને બોરોવિંગ 47 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 43.48% છે. પબ્લિકનું હોલ્ડિંગ 56.52% છે. FII અને DII નું હોલ્ડિંગ આ કંપનીમાં નથી. જો કે આ ભાવમાં કોઈ મોટો જોખમ પણ નથી. આપ હોલ્ડ કરી શકો છો. આગળ એક સજ્જન પૂછે છે કે 50 DMA અને 100 DMA આ ગણતરી કઈ રીતે થાય છે તે વિગતવાર સમજાવશો. શેર ખરીદવામાં મહત્વ છે કે કેમ આનું? તો આ જે DMA છે ને તે ડેલી મૂવિંગ એવરેજ છે. એટલે કે કોઈ ચોક્કસ સ્ટોકના 50 અથવા 100 અથવા 200 દિવસની ક્લોઝિંગ પ્રાઇસની એવરેજ આ એક ટેકનિકલ ઇન્ડિકેટર છે અને ટેકનિકલ એનાલિસિસ કરતા હોય તેઓ આ ઇન્ડિકેટરના ઉપયોગથી સ્ટોકનો ટ્રેન્ડ જાણવામાં મદદ લેતા હોય છે કે સ્ટોક હાલમાં અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં છે અને સ્ટોક લાંબા ગાળે એટલે કે 50 અથવા 100 અથવા 200 દિવસમાં કઈ દિશામાં જઈ રહ્યો છે. આનાથી ટૂંકા ગાળાનું મૂલ્યાંકન એટલે કે શોર્ટ ટર્મ ટ્રેન્ડ બતાવે છે. આનાથી બુલિશ અથવા બેરિશ ટ્રેન્ડ નક્કી કરતા હોય છે ટ્રેડરો. અને દરેક ટ્રેડરની પોતપોતાની એક રણનીતિ હોય છે. 50 થી 100 ની વચ્ચેનો ટ્રેન્ડ અથવા 100 DMA થી 200 DMA વચ્ચેનો ટ્રેન્ડ અથવા કોઈ પણ એક તરફ ક્રોસ થાય તો સેલ અથવા ખરીદીના નિર્ણય તેઓ લેતા હોય છે. આ એક આધાર છે, એક ઇન્ડિકેટર છે. આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી જે સવાલ બાકી રહ્યા છે તે સવાલને આવતીકાલે સમાવી લઈશું આપણે. આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.